ભાવનગરનું વલભીપુર કે જ્યાં પાણીની સમસ્યા મુદ્દે ચક્કાજામ કરવામાં આવ્યો છે। મોણપુર ગામના સ્થાનિકોનો ભાવનગર અમદાવાદ હાઈવે પર ચક્કાજામને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતાર। છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની સમસ્યા મુદ્દે આક્રોશ। રજૂઆત છતાં પણ પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ ન આવ્યાનો આરોપ છે। સમસ્યાનું નિરાકરણ જો નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। સંવાદદાતા પાર્થ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। પાર્થ, કેટલા સમયથી આ ગામમાં પાણીની સમસ્યા છે? ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી તો શું બાહેંધરી આપવામાં આવી હતી અને આખરે આજે આ વિરોધ? શું વધુ વિગતો? ભાવનગર વલભીપુર તાલુકાનું મોણપર ગામ આવેલું છે કે જ્યાં છેલ્લા 3 મહિનાથી પાણીની સમસ્યાએ વિકટ સ્વરૂપ ધારણ કર્યું છે। કારણ કે ગ્રામજનોનો આક્ષેપ છે કે તેઓને નિયમિત પાણી પીવાનું નથી મળતું, જેના કારણે તેઓએ ઉગ્ર રજૂઆત કરી હતી। મોણપર જે ગામના લોકો છે તેઓ દ્વારા પાણી પુરવઠા વિભાગ અને મામલતદારના અધિકારી છે તેમને રજૂઆત કરી હતી। સમગ્ર જે આક્રોશ હતો તેને લઈને જે મહિલાઓ છે તેમના દ્વારા ભાવનગર અમદાવાદ હાઈવે રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો। ત્યાં લગી તેઓએ આજે રજૂઆત અને ઉગ્ર રોષ તે વ્યક્ત કર્યો હતો। જો કે જે મહિલાઓ છે તેમના દ્વારા એવી પણ ચીમકી આપવામાં આવી છે કે આગામી સમયમાં આ જે પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો મોણપર ગામ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કારણ કે છેલ્લા 3 મહિનાથી આ જે મોણપર ગામ છે તેના જે પાણીની સમસ્યાને લઈને વિકટ સ્વરૂપ ધારણ કર્યું છે અને લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું। તે બાબતે આજે રજૂઆત કરવા માટે તેઓ રોડ ઉપર ઉતર્યા હતા અને અધિકારીને પણ લેખિત રજૂઆત કરી હતી। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર।